ખૂબ ધન્યવાદ. આપ સૌના ગર્ભભાવને વંદન. અને જેને સંતોના રૂડા આશીર્વાદ મળે એને જીવનમાં કદી થાક લાગે નહીં. અને વિરમગામનો થાક ઉતારવા વર્ષોથી જે રામકથા કરી રહ્યા છે પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, આમ તો અમારા ગુરુદેવ છે, મારા પણ ગુરુજી છે, હાર્દિકભાઈના પણ ગુરુજી છે. તો ગુરુદેવને પ્રાર્થના કરું કે આજની આ ઘડીએ આપનો રાજીપો આપ વ્યક્ત કરશો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હવે પેલું રામ ભક્તિમાં રંગાઈને જેટલા આયા હોય એટલા હાથ ઊંચો કરીને બોલે ને ખાલી જોવા જ આયા હોય હાથ નીચો રાખો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બીજી વાત, હાથ ખુલ્લા રાખીને સાહેબ આપણે ફર્યા ઈમાં મર્યા. એટલે બધાએ પોતાનો આમ બધું ભેગું કરીને જોરથી બોલે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આશીર્વાદ એમને મળી જાય. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જેમ જાનકીદાસ બાપુએ કહ્યું એમ આજની આ વિરમગામની ઐતિહાસિક ક્ષણ અને એવા રૂડા અવસરે ઉપસ્થિત રવિભાણ સાહેબની જગ્યા કમેજલાના મહંત બાપુ શ્રી જાનકીદાસજી બાપુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આનંદ આશ્રમ વંથળ ગાદીના વર્તમાન ગાદીપતિ મહંત શ્રી ભાર્ગવલાલજીના ચરણોમાં વંદન. પંચમુખી હનુમાનજીના વર્તમાન ગાદીપતિ મહંત શ્રી રઘુનંદનદાસજી બાપુના ચરણોમાં વંદન. જાડીના જોગંદરાઓની જગ્યાના મહંત શ્રી મહેશપુરી બાપુના ચરણોમાં વંદન. અને આપણને સૌને રાષ્ટ્રભક્તિ અને રામ ભક્તિમાં તરબોર કરવાની નેમ સાથે અને વિરમગામના સર્વાંગીણ વિકાસની નેમ સાથે મને તમને જોડવાનું કામ કરે છે એવા યુવાન જાગ્રત ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, એમની પૂરી ટીમ, નગરપાલિકાના સૌ પ્રમુખથી માંડીને સૌ સદસ્યશ્રીઓ, અમદાવાદ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રમોદભાઈ ને એમની પૂરી ટીમ, વિરમગામ શહેર ભાજપ નરેશભાઈ ને એમની પૂરી ટીમ, અમદાવાદ જિલ્લા ભાજપ એ પૂરી ટીમ. બધાય નામ કદાચ લેવા જઈશ તો લાંબુ થશે અને આ બધાય ઉપર બેઠા એના કરતા વિશેષ તમને મારે વંદન કરવા છે. બાપુએ વાત કરી પણ એ પહેલા એક વાત કહી દઉં. અમે બધા જ સંતો હાર્દિકભાઈ ઉપસ્થિત છીએ. આશીર્વાદ સંતોની પાસે માંગવા જ ન પડે. જ્યારે તમે એવું કામ કરો સાહેબ ત્યારે અમારું હૃદય જ ઉછાળા મારતું હોય આશીર્વાદ દેવા માટે. અને કોઈ અમારા હનુમાનજીને પ્રેમ કરે તો તમે કેમ રહી શકીએ સાહેબ? એટલે આપને લાખ લાખ આશીર્વાદ અમારા તો છે. પણ જ્યારે અહીં આગળ પંચમુખી હનુમાનજી મંદિર બન્યું ત્યારથી એક ભજનાનંદી પુરુષનો સંકલ્પ હતો સાહેબ. અને ભજનાનંદી પુરુષ સંકલ્પ કરે, સંકલ્પની પૂર્તિ થયા વગર રહે નહીં. એટલે આજ અમે બધા આશીર્વાદ આપીએ છીએ એના કરતા પણ અંતરિક્ષમાંથી સાહેબ તમને રૂડા આશીર્વાદ પૂજ્ય ખાખી બાપુના મળે છે. કારણ કે ખાખી બાપુ ઈચ્છતા હતા કે આ ચોકડીનું નામ હનુમંત ચોકડી બને સાહેબ. અને હનુમંત ચોકડી આજે અહીંયા આગળ નામાકરણ થઈ રહ્યું છે. હમણે બાપુએ કહ્યું એમ વિરમગામની તાસીર બદલાઈ રહી છે. કારણ કે એક પ્રવેશ દ્વાર ઉપર રાષ્ટ્ર પ્રેમ છે અને બીજા પ્રવેશ દ્વાર ઉપર રામ પ્રેમ છે.
આ દુનિયામાં જેને રાષ્ટ્રની સેવા કરવી હોય એનો આદર્શ કોઈ હોય તો હનુમાન છે સાહેબ. જે રાજકારણી સેવાનો મંત્ર લઈને ચાલે એને હનુમાનને જ સેવવો પડે સાહેબ. કારણ કે સેવાનું મૂર્તિમંત સ્વરૂપ મારો હનુમાન છે સાહેબ. અને એટલે સેવાના નેમ સાથે આ મૂર્તિ મુકાય છે. અને આ મૂર્તિનું મુખ સાહેબ આમ છે. પેલી બાજુ ચોકડી એક આવી વિઠલાપુરની સાહેબ, ત્યાં આગળ હિન્દુત્વને કોઈ આંખ ઊંચી કરે સાહેબ તો મહારાણા પ્રતાપ છે સાહેબ. હવે હું ઈચ્છું સાહેબ કે માંડલના એકાદ સર્કલ ઉપર સરદાર પટેલ હોય સાહેબ, આવી ગયા. દેત્રોજની બાજુ પાછું કંઈક હોય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઘણા હમણાં બાપુએ કીધું કે હાર્દિકભાઈ થોડાક દિવસો થાય ને બધાને ભેગા કરે છે. આનું કારણ એક છે કે આપણે ભેગા નથી થયા એટલે પાછળ છીએ સાહેબ. આ ભેગા પહેલા કરવા પડે એવું છે એટલે બધું એક થઈ જાય સાહેબ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, વિરમગામનો સર્વાંગીણ વિકાસ કરવાની નેમ સાથે આ યુવાન સાહેબ કામ કરી રહ્યા છે. મેં સાહેબ હોસ્પિટલ બાપુ જોઈ છે 24/7 ની, પણ 182 વિધાનસભામાં કોઈ ધારાસભ્યનું કાર્યાલય 24/7 હોય એવું વિરમગામ છે સાહેબ. 24/7 અડધી રાતે તમે કાર્યાલયે જઈ શકો એવી વ્યવસ્થા ધારાસભ્યએ કરી છે. થોડા દિવસો પહેલા મારે એમની સાથે વાત થઈ ત્યારે મેં કીધું ક્યાંક થોડુંક આમ થાય ને તો આગા પાછું આમ ઢીલું ના પડવું. એક વસ્તુ ધ્યાનમાં રાખો, કલર કરવો હોય ને તો ચૂનો ઉખેડવો પડશે સાહેબ. અને કાં તો તમે કહી દો કલર નથી કરવો, કલર કરવો છે તો ચૂનો ઉખેડવો પડશે. બોલો ચૂનો ઉખેડવો છે? લ્યો બસ આ કહી દીધું આખા ગામે સાહેબ. હવે તમે ચૂનો ઉખેડવામાં સહયોગ આપો એટલે કલર કરવાની જવાબદારી સાધુ સંતોની વચ્ચે સાહેબ હાર્દિકભાઈની, નગરપાલિકાની. આ કલર તમારે કરી દેવાનો રઘુભાઈ. હા, પછી જો કલર ના કરો તો પાછા અમે તમને કહીશું ચૂનો શું કામ ઉખેડાયો તો. એટલે બહુ ધ્યાનમાં રાખજો, નિજી સ્વાર્થને કાતર વિરમગામના વિકાસમાં ક્યાંય રોડો ના નાખતા સાહેબ. ઓટલો તોડવાનો થાય તો આપણે જાતે તોડીએ સાહેબ. નવા નવા પ્રોજેક્ટો છે, રોજ આપણે કહીએ ગટર ઉભરાય ગટર ઉભરાય. હવે ગટરનું નવું કંઈક બધું કરવા બે નિદાડે કોઈ ખાડા કરી નાખ્યા, કંઈ કરતા નથી આમ. પણ થોડો ટાઈમ તો લાગે ને સાહેબ, કે ના લાગે? હે, તો થોડીક તકલીફ વેઠવાની તૈયારી છે તો હનુમાનજીની મૂર્તિ એનો પહેલો પાયો. એટલે આમ નજર એટલા માટે છે કે સમગ્ર ગામનો આમ વિકાસ થાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, વિરમગામનો વિકાસ બાહ્ય તો થશે પણ આંતરિક વિકાસ પણ એટલો જ થાય. કારણ કે ભૌતિક સંપદાના ધણી થયા પછી આધ્યાત્મિક સંપદાના ધણી ન રહીએ તો એ વિકાસ વિનાશ તરફ લઈ જાય. એટલે હનુમાનજીની મૂર્તિ છે સાહેબ. અને જુઓ, હનુમાનજીની મૂર્તિ તો ગણવા આટલી મૂકી શકાય, આટલી મૂકી શકાય, એને બદલે આટલી હાઈટ વાળી મૂર્તિ છે સાહેબ. હવે આના ઉપરથી આપણને ખબર પડવી જોઈએ સાહેબ કે હવે આપણી હાઈટ વધવાની છે સાહેબ. ધારાસભ્યની હાઈટ કદાચ મારા કરતા ખભે આવતા, હવે હાઈટ વધવાની. આ સમજાય તમને? વિરંગામ તાલી પાડે જો સમજાતું હોય. આ દુનિયામાં એવું કોઈ કામ નથી, કોઈ મનોરથ તમે સાહેબ હનુમાનની સામે સેવોની પૂરો ના કરે. કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી. વિધાનસભા વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠ, આમાં આપણે પહેલા સૌ રાજકીય મહાનુભાવ, એકેના નામ નથી ફટાફટ બહુ આમ પૂરું થાય, પણ પહેલા આપણે એવું સમજતા વિધાનસભા એટલે આમ વિરમગામ વિધાનસભા, આટલું સમજતા. સાચું બોલો તમે બધાએ, તમને વધારે ખબર, નીચે વાળાને પૂછવું નથી. આ હાર્દિકભાઈ જયારે લડવા આવ્યા ને હાર્દિકભાઈ લડ્યા ત્યારે ખબર પડી કે આપણે દેત્રોજ, માંડલ, નળકાંઠો અને વિરમગામ. હવે વિચાર કરો સાહેબ, નળકાંઠા વિસ્તાર આ લખાતું હતું પેલા ના, એટલે કાંઠાવાળા હશો આમાં. હા, એટલે બધી બાજુથી 4 બાજુથી રેલીઓ આવી છે.
અને ચારેય બાજુથી રેલીઓ જ્યારે આવી છે ત્યારે સાહેબ હવે પાછું આગળ આવે 4 દાડામાં 4 બાજુથી રેલી, 4 દાડામાં કંઈક જાહેર થાય ત્યારે આ રેલો બનીને પ્રગટ થાય સાહેબ. કેવા કોઈને આવવું ના પડે હું કરજો સાહેબ. હનુમાનજીની મૂર્તિની જ્યારે અહીંયા આગળ પ્રતિષ્ઠા કરી છે, જય જય શ્રી રામ સાહેબ ચારેય બાજુ છે. જે બાજુથી આવો ને સાહેબ ખાલી નજર નાખે ના બોલવું હોય એને વંચાઈ તો જાય જય જય શ્રી રામ. આ વંચાઈ જાય કે નહીં? આમ દૂરથી જ વંચાય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ત્યારે એટલું કહું સાહેબ કે વિરમગામના આ ધારાસભ્ય શ્રી વિરમગામ વિસ્તારની તો સેવા કરે છે, પણ મારા હનુમંતને જ્યારે એ પ્રમાણે બેસાડે છે ત્યારે ભગવાન કરે સાહેબ કે એને સમગ્ર ગુજરાતની સેવા ક્યાંક ને ક્યાંક કરવા માટે પણ ભગવાન તક આપે એવી ભાવના મારી પ્રગટ કરું. જો અમે સાધુઓ છે ને સાહેબ એ ભાવના પ્રગટ કરીએ, હવે ઘણાને પાછું ગમે ના એ ગમે સાહેબ, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમારા ગમા અને અણગમાને અમારે બહુ લેણા દેણા નથી સાહેબ. અમારે ભાવ એવું કઈ છે નહીં સાહેબ, કારણ કે તમે કોક દાડો ફૂલ ના પહેરાવો ને ઘાટ આવે તો બીજું પહેરાવો સાહેબ. કારણ કે સંસારની નાવથી કદી કોઈ તરશો નહીં અને દો રંગ તણા ધોખા કદી એ કોઈ તરશો નહીં. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાયા છે, સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાયા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાયા છે, કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત મોહનને ગોળીએ વિંધાયા છે. એટલે મારે જે વાત, અને જો એક વાત કહું સાહેબ, હાર્દિકભાઈને મેં હિમાંશુભાઈની હારે ડિબેટ કરતા હમણે યુટ્યુબ ઉપર જોયા લગભગ થોડા કલાકો પહેલા. એમાં એક મુદ્દો એમને સરસ કીધો ત્યારે મને એમ લાગ્યું ગજાવાળો માણસ છે. હિમાંશુભાઈ એવું બોલ્યા, પેલા એન્કર એવું પૂછતા હતા કે એન્કરને કીધું, હિમાંશુભાઈ કોંગ્રેસના આપણે પ્રવક્તા મારા પણ નજીક છે, એમને કીધું કે ભાજપ વાળા હિન્દુત્વની પેલી વાતો બધું એવું કરે, એવું જ હતું ને કંઈક. હા, એટલે હાર્દિકભાઈ એવો જવાબ આપ્યો કે તમે કોકની વાત કરો છો વોટ લેવા, તો અમારો તો પાયો જ છે, પછી એની જ વાત કરીએ ત્યારે બીજા શેની કરીએ સાહેબ. આ પણ ગજું છે સાહેબ. એટલે આજના તબક્કે પૂજ્ય ખાખી બાપુને યાદ કરીને, અમારું તો ગજુ જ નથી હજુ એટલા આશીર્વાદ દેવાનું સાહેબ, પણ પૂજ્ય ખાખી બાપુના ચરણોમાં વંદન કરીને એમની ચેતના શક્તિને પ્રાર્થના કરું કે આ યુવાને આપનો સંકલ્પ પૂરો કરવા માટેની વાત કરી છે, ત્યારે આનું નામ આજ વિધિવત હનુમાન ચોકડી થવા જઈ રહ્યું છે. ત્યારે હનુમાનજી બાપાના રૂડા આશીર્વાદ સતત એના પર વરસતા રહે, સેવા, સમર્પણ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એમના જીવનમાં રહે, રામકાજ કરતા કરતા રામકાજ પણ કરે અને રામકાજ કરતા કરતા રાજકાજ કરે, અને એના બધા જ મનોરથો અહીં બેઠેલા બધાય ના હો. હા, પછી ઘણાને એમ થાય આમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બધાય જેને જેને પોતાના અને બધાય જે મનોરથ સેવે એને મારો હનુમંત તમારું હિત જેમાં હોય એવું બધું તમને આપે. એવું નહીં તમે માગો એ નહીં, પણ તમારું હિત જેમાં લખેલું હોય બધું ભગવાન તમને આપે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ તરફ લઈ જવું. એ પહેલા સનાતન ધર્મની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ક્ષમા યાચના સાથે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય સિયારામ. હા, પૂજ્ય સંતોના આપણે સ્વાગત પૂજન કરીએ. પંચમુખી હનુમાનજી મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુનંદન સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે આપણા સૌ વતી પૂજ્ય બાપુનું આપ સ્વાગત કરશો.